સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે. જોડવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું જરૂરી છે. સવાલ નંબર 1. શું અવકાશમાં માણસની ઊંચાઈ વધે છે? એનો જવાબ છે હા. અવકાશમાં ગુરુત્વાકર્ષણની ગેરહાજરીને કારણે કરોડરજ્જુની લંબાઈ 3 થી 5 સેન્ટીમીટર વધે છે. પરંતુ જ્યારે મનુષ્ય પૃથ્વી પર પાછો આવે છે ત્યારે થોડા જ દિવસોમાં તેની ઊંચાઈ ગુરુત્વાકર્ષણને કારણે ઓછી થઈ જાય છે. એટલે કે તે પહેલાં જેટલી જ થઈ જાય છે. સવાલ નંબર 2. જૂના સમયમાં કબૂતરને કેવી રીતે ખબર પડતી કે સંદેશો ક્યાં પહોંચાડવો? એનો જવાબ છે હોમો પિજન્સ. કબૂતરોનો ઉપયોગ સંદેશા માટે કરવામાં આવતો હતો. આ કબૂતર રસ્તો ગુમાવ્યા વિના ઘરે પાછા ફરતા હતા. સવાલ નંબર 3. દરરોજ લીમડાના પત્તાનો રસ પીવાથી શું નુકસાન થાય છે? એનો જવાબ છે જો તમારું પાચન તંત્ર મજબૂત છે તો વધારેમાં વધારે 1 મહિનો સુધી એનું સેવન કરી શકાય છે. વધારે સેવન કરવાથી શુક્રાણુ અને પ્રજનન પ્રણાલી પર ખરાબ અસર થઈ શકે છે. સપ્તાહમાં 1 થી 2 વાર એનું સેવન કરી શકાય છે. સવાલ નંબર 4. ક્રાઇમ પેટ્રોલમાં પેટ્રોલનો અર્થ શું છે? એનો જવાબ છે ક્રાઇમ પેટ્રોલમાં પેટ્રોલનો અર્થ પેટ્રોલ ડીઝલવાળું પેટ્રોલ નહીં, પરંતુ તેનો અર્થ પેટ્રોલિંગ થાય છે. ક્યાંક તમે પોલીસ પેટ્રોલિંગ વિશે સાંભળ્યું હશે, જેનો અર્થ થાય છે વિસ્તારની સુરક્ષા, ચેકિંગ વગેરે. સવાલ નંબર 5. 70 થી 80 વર્ષ સુધી કઈ વસ્તુ ખાવી જોઈએ? એનો જવાબ છે બદામ, કાજુ, દૂધ, ઈંડા, લવિંગ, મરી, લસણ, આદુ વગેરે.